જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુથળ ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જુથળ ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા અને ગ્રામ પંચાયત તલાટી મંત્રી વેડા MNની નજર હેઠળ ગામની અંદર વર્ષોથી પડેલા ગાંડા બાવળ અને ઉકરડાની 4 દિવસથી સફાઈ કરવામાં આવી હતી। તો 65થી વધુ ટ્રેક્ટરોના ફેરા ભરીને ગામની બહાર કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તંત્રની આ કામગીરીને ગામ લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી। મારું નામ મિલન કુમાર જીવાભાઈ પાવરા, તાલુકા વિકાસ અધિકારી માળિયાહાટીના। અગાઉ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ જુથળ ગામની મુલાકાતે આવેલા, તો એ વખતે ઘણા લાંબા સમયથી જે જુથળથી સકરાણા જવાનો જે રસ્તો છે, એમ જ જુથળનું જે એન્ટ્રન્સ છે વેરાવળ રોડથી જે જુથળમાં આવીએ છીએ, તો એ રસ્તા ઉપર અને સમગ્ર જો કે આખા રોડ ઉપર એટલો કચરાનો ઢગલા હતા કે એ જોઈને સાહેબને પણ થોડું દુઃખ થયું હતું કે ભાઈ આ કચરાના ઢગલા તાત્કાલિક આપણે દૂર કરવા જોઈએ। અને એ બાદ મારી મુલાકાત હતી એ દરમિયાન અમે તલાટીશ્રીને તાત્કાલિક આ સૂચના આપેલી હતી કે ભાઈ તમે ગમે તે કરી અને આ કચરાના જે ઢગલાઓ છે, ઉકરડાઓ છે, જળવાઈ રહે એ માટે થઈ અને તાત્કાલિક દૂર કરવા જોઈએ। ત્યારબાદ તલાટીશ્રીએ જે આ જે કામગીરી છે એ ઝુંબેશ સ્વરૂપે લઈ અને છેલ્લા 3 દિવસથી અમે આ કામગીરી JCB અને 2 ટ્રેક્ટર રાખી અને ચાલુ કરેલ છે। અત્યાર સુધીમાં લગભગ 65 જેટલા ટ્રેક્ટરના ફેરા કચરાના અમે અહીંથી ગામથી દૂરની જગ્યાએ અમે નાખી દીધા છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે। હજી પણ આ કામગીરીમાં કદાચ અમારે 2 દિવસ જેટલા લાગી શકે છે। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।